નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાતી ભાષા 001માં. ગુજરાતી ભાષા પ્રથમ ભાષામાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું 10મો પાઠ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, જેનું સાહિત્ય સ્વરૂપ છે નાટ્યાંશ અને જેના લેખક છે ઉમાશંકર જોશી. મિત્રો, ઉમાશંકર જોશીનો જન્મ 21/7/1911 ના રોજ અને અવસાન 19/12/1988 ના રોજ થયું હતું. કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. વિશ્વ શાંતિ એના સાહિત્ય સર્જનોમાં કવનમાં જોઈએ તો તમને ખ્યાલ આવશે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્યા, વસંત વર્ષા, આ બધા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી, એમના કાવ્ય સંગ્રહો છે આટલા બધા. તો પછી આ બધા કાવ્ય સંગ્રહ, સમગ્ર કાવ્યો એમાં એ ગ્રંથસ્થ થયા છે. પ્રકૃતિ, પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યોમાં એને સોપેરે પ્રગટ થયા છે. વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત થઈ છે. જીવન અને જગતને પામવાની તેમાં મથામણ છે. મિત્રો, પુરાણોમાં ગુજરાત એમનું સંશોધનનું પુસ્તક છે. તો વિવેચન ગ્રંથોમાં આપણે જોઈએ તો અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા, એના વિવેચન ગ્રંથો છે. મિત્રો, એણે નવલિકા ક્ષેત્રે પણ પોતાની કલમ ચલાવી છે. એવા નવલિકાના ગ્રંથોમાં શ્રાવણી મેળો, વિષામો જેવા ગ્રંથો આપણને મળે છે. એના નિબંધોમાં હળવા ગંભીર નિબંધો પણ લખ્યા છે. એમાં એને ગોષ્ઠી, ઉઘાડી બારી જેવા નિબંધો પ્રાપ્ત થાય છે. પ્રવાસના પુસ્તકો પણ એને આપ્યા છે. એમાં આંદામાનમાં ટહુકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ યાત્રી જેવા પુસ્તકો છે. એના નિબંધના પ્રવાસના પુસ્તકો છે. એકાંકી પણ આપ્યા છે. સાપના ભારા, હવેલી એવો એકાંકી આપ્યા છે. હવેલી એકાંકી 11મા ધોરણમાં જૂના અભ્યાસક્રમમાં ચાલતું. ચરિત્રાત્મક લેખો જોઈએ તો હૃદયમાં પડેલી છબીઓ ભાગ 1-2, ઈસા મુસીદા અને અન્ય એવા એના ચારિત્ર લેખો છે. મિત્રો, બહુમુખી પ્રતિભા ધરાવનારા લેખક છે ઉમાશંકર જોશી, જેનું ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. કન્નડ કવિ યુટપ્પા સાથે સંયુક્તપણે તેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહમાં ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવા આપી હતી. મિત્રો, આપણે જોઈએ કે આ નાટ્યાંશમાં શું છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદના એનો સાર શું છે, આ નાટ્યાંશમાં શું આવે છે, તો કે કૌરવોના મૃત્યુ પછી કૌરવોની ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા, ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે. નારદજી
અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે, સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા? કૌરવોમાં રહેલી વેર વૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા. આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુઃશાસનની નિર્લજ નિર્દયતા સામે લડવાને બદલે એના શરીર સામે લડી બેઠાનો વસવસો છે. આથી શોકાતુર સ્વજનોની ચીસ તેને સંભળાતી હોય એવું માને છે. આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા માટે સર્વે સમજાવે છે. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે. એમાં એમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતા બતાવે છે. મિત્રો, યુધિષ્ઠિરને ચિંતા છે કે વસવસો છે કે આપણે કૌરવોના શરીરને માર્યા, એની દુર્વૃત્તિનું નિર્મૂલન કરવું જોઈએ, એવું કર્યું નહીં. પાપ નાશ કરવાનો હોય, પાપીને નહીં. એટલે જ પેલા સુભાષિતમાં કહે છે, હણો પાપને નહીં પાપીને, નહીતર દ્વિગુણ થશે પાપ આ જગના. એટલે પાપીને હણવાના નથી હોતા, એની અંદર જે પાપ હોય છે એ હણવાનું હોય છે. કોઈ પણ રીતે એવા દુષ્કૃત્ય કરનાર, એવા પાપીની અંદર જે ખરાબ વિચારો છે એનો માઇન્ડ વોશ કરીને એ દૂર કરવા જોઈએ. આમ જોઈએ તો યુધિષ્ઠિરનો વિષાદ યોગ્ય સ્થાને છે. આપણે એમાંથી પસાર થતા પહેલા આ નાટકની લાક્ષણિકતા એમાં પણ પસાર થવું પડે. એક સફળ નાટક એ છે મિત્રો કે જે એમાં કથા વસ્તુ તો બરાબર ગમે તે લીધી હોય, પુરાણની હોય કે સાંપ્રત સમયની હોય, કોઈ પણ હોય, એમાં પાત્રો જે લીધા છે એ પાત્રો અને પાત્રોના ડાયલોગ પ્રેક્ષકોને ગમે. કારણ કે નાટક એ જોવાની કળા છે. પાત્રો સાચુકલા લાગે, જીવંત લાગે, લોકોના હૃદયમાં આર પાર એક છબી બનીને ઉતરી જાય એવા હોવા જોઈએ. એના ડાયલોગ ધારદાર, હૃદય સોંસરવા ઉતરી જાય અને સામેની વ્યક્તિને પ્રતિક્રિયા, રિસ્પોન્સ આપવા માટે પ્રેરે એવું આઘાત અને પ્રત્યાઘાતની થિયરીથી આખા નાટકનો ક્રિયા વેગ વધારી મૂકે એવા ધારદાર સંવાદો, વીંછીના ડંખ જેવા સંવાદો હોય એ બહુ અગત્યની છે કે જેના દ્વારા તો એ નાટકનો ક્રિયાવેગ આગળ વધતો હોય છે. નાટકમાં સૌથી અગત્યની બાબત જો હોય તો કોન્ફ્લિક્ટ છે. એટલે પાશ્ચાત્ય નાટ્યકારો તો એમ કહે છે, નો કોન્ફ્લિક્ટ નો ડ્રામા. સંઘર્ષ નહીં તો નાટક નહીં. એટલે સંઘર્ષનું તત્વ છે મુખ્ય હોય છે. થોડી કોઈ પાશ્ચાત્ય વિદ્વાનો તો એમ કે નો સ્ટેજેબિલિટી નો ડ્રામા. તખ્તા લાયકી નહીં તો નાટક નહીં. એટલે તખ્તા લાયકી પણ હોય. નાટકની અંદર એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે મંચ ઉપર નહીં પણ ખરેખર એ નાટક એક કોઈ ચોક્કસ એવા પ્રદેશના વાતાવરણમાં તમને ખેંચીને લઈ જાય, જકડી જાય એવું હોવું જોઈએ. નાટકની અંદર એ રસ સંક્રાંતિની ક્રિયા લેખક એવું કરી શકતો હોવો જોઈએ કે નાટક જોનાર છે જકડાઈ જાય, એને ક્યાંય રસભંગ ન થાય. નહીતર તો શું થાય, નાટક ભજવાતું હોય, માણસો બેઠા હોય, ઉઠીને જવા માંડે. જેનું બુંગણ પાથર્યું હોય એ એકલો સંકેલવા માટે રહે, કઈ પૂરું થાય ને હું બુંગણ લઈને ઘરે વહી જાઉં. એટલે નાટક છે એમાં રસ સંક્રાંતિની ક્રિયા છે એવી સબળ હોવી જોઈએ કે જેથી પ્રેક્ષકો જકડાય રહે, ઉઠીને જાય નહીં. આવી કેટલીક મહત્વની લાક્ષણિકતા નાટકની જોવા મળે છે. એવી લાક્ષણિકતામાંથી પસાર થાય એ પેલો લેખક પાર ઉતરે એ બહુ જરૂરી હોય છે. હવે મિત્રો આપણે પસાર થઈએ
ઉમાશંકર જોશીના આ નાટ્યાંશમાંથી છે. પૃષ્ઠ નંબર 39 છે, 39 છે. નારદનો સંવાદ સર્વપ્રથમ મુકાયેલો છે. નારદજી કહે, કેમ કુંતી પુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તમે નિશ્ચિંત બન્યા ને? ને છેલ્લે નિપાત છે, તો પણ નિપાત છે. યુધિષ્ઠિર કહે, મોઢા પર નિશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોઈને આશ્ચર્યથી કહે છે, કોણ શત્રુઓ મુનિવર? નારદ હસ્યા વિના જ કહે છે, કેમ કયા શત્રુ? કૌરવો વળી. યુધિષ્ઠિર કહે, એ જ શૂન્યતાથી યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના કહે છે, મારી હાંસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવો ને અમે હતા પિતરાય. બધા દિંગ થઈ ઊંચું જુએ છે. દ્રૌપદીને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈ સ્મિત કરે છે. નારદ સંયમપૂર્વક ટીખળ ખાડીને એ કહે છે, હા એટલું હું ન જાણું. વ્યાસ આ બધી વાતને લપેટી લેવા શું કહે છે? ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમ્રાંગણમાં તો શત્રુ હતા ને. સમ્રાંગણ એટલે કે યુદ્ધનું મેદાન. શત્રુ ના સમાનાર્થી શબ્દ પણ જોઈ લઈએ. શત્રુ એટલે કે રીપુ, દુશ્મન, વેરી, આવું કેટલા બધા સમાનાર્થી શબ્દો આવે જે પરીક્ષામાં તમારે યાદ રાખવા પડે. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે અને મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્ન ભંગના ચિત્રો જેવો દેખાય છે, આવે છે ને પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવીને બેસે છે. હોશિયારીમાં એટલે સભાનપણે જાગૃત થઈ જાય છે, એકદમ સચેત થઈ જાય છે. કા શું કહે છે બધા? નારદ કહે છે, હવે તમારો પંથ નિષ્કંટક થયો. નિષ્કંટક એટલે કે મુશ્કેલી વગરનો. યુધિષ્ઠિર કહે, બધા પોતાની તરફ તાકી રહ્યા છે, એ ભાન વિના જ તો બોલી રહ્યો છે. હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે અંદર જ હવે ભરાય બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરી વસ્યા એટલે કે દર્દ શરીરમાં રહી ગયું. અહીં કાંટો ભાંગી નાખ્યો એવું કહે છે. એટલે કે મુશ્કેલી દૂર કરવાને બદલે મુશ્કેલી રાખી દીધી. ઉલટો મુશ્કેલીમાં વધારો થયો. કાંટો ભાંગી જાય તો દુખાવો એમને એમ રહે, નીકળી જાય તો દુખાવો મટી જાય. કાંટો એટલે મુશ્કેલી. એ સંકેતાત્મક વાત યુધિષ્ઠિર કરી રહ્યા છે, કૌરવોનું નામ લીધા વગર. નારદ કહે, કેમ પૃથા પુત્ર વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? પૃથા પુત્ર એટલે પૃથુ રાજાના વંશજ એમ કહીએ તો અહીં આપણે યુધિષ્ઠિર, પૃથા પુત્ર એટલે યુધિષ્ઠિર એવું તમારે સમજવાનું રહેશે. યુધિષ્ઠિર કહે, રહેવાની વાત ક્યાં? ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. નિર્મૂળ સામાસિક શબ્દ છે, મૂળ વગરનું એટલે નિર્મૂળ. લોહીનું સિંચન, અહીં પોષણ આપવું. સિંચન કરવું એટલે પોષણ આપવું. નારદ કહે, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? યુધિષ્ઠિર શાંત થઈ જાય છે, કઈ જવાબ દેતો નથી. યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી. હરખ ન સમાય, આનંદ ન સમાય.
એટલે ન સમાય તેવો આનંદ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે આનંદ સો અમિત, કે જે સમાય ન શકે એવો આનંદ છે, એને આનંદ સો અમિત કહેવામાં આવે છે. આવું પૂછી શકે પરીક્ષામાં કઠિનતા મૂલ્ય રાખવા માટે. યુધિષ્ઠિર કહે જય જય કેવો? ભગવાન મશ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે, મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. અને સૌ કંપી ઉઠે છે, ધ્રુજી ઉઠે છે યુધિષ્ઠિરની આ વાત સાંભળીને. અને યુધિષ્ઠિરે પહેલી વખત આવું કીધું કે એને ગમ્યું નથી આ વિજય. નારદ બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી એટલે કહે છે આ શું બોલો છો? યુધિષ્ઠિર કહે 12 વર્ષ વન વગડામાં આથડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. આ 12 વર્ષ વન વગડામાં આથડ્યા. મિત્રો આ 12 વર્ષ એવું કેમ બોલે છે? તો તમને સર્વવિદિત હશે મહાભારતની કથા કે પાંડવો અને કૌરવો વચ્ચે ઝૂકટું રમાણું, એમાં પાંડવો હારી ગયા અને પરિણામ સ્વરૂપ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મો વર્ષ ગુપ્તવાસ એવો ભોગવવાનો હતો. જો 12મા વર્ષે એ ગુપ્તવાસ દરમિયાન જો પ્રગટ થઈ જાય તો સજા પાછી ફરીથી એટલી ને એટલી સજા ભોગવવી પડશે એવી શરત હતી. અહીં એનો ઉલ્લેખ અહીં 12 વર્ષ રૂપે થયો છે. 12 વર્ષ વનવાસમાં રહ્યા ને 1 વર્ષ પેલું વિરાટ રાજાના દરબારની અંદર, વિરાટ રાજ્યની અંદર ત્યાં ગુપ્તવાસ રૂપે તેના સેવકો રૂપે પાંડવો રહેલા. એ તમને કથા ખબર હશે. ન ખબર હોય તો મહાભારત એકવાર વાંચી લેશો મિત્રો, મજા આવશે. કારણ કે આ મહાભારતની જે કથા છે એનો જે અંશ છે આના વિષય વસ્તુ તરીકે. એટલે 12 વર્ષ વનવગડામાં આથડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું. પોતાની જાતે જ પોતાના હાડ માંસ ખેંચી લીધા એવું એને લાગે છે. આ કૌરવો એ પોતિકા છે, પોતાના જ શરીરના એક અંશ છે એવું યુધિષ્ઠિર માની રહ્યો છે. આ તો પોતાની સાથેનો જ દ્રોહ છે એવું માને છે. મિત્રો કેવું સારું, જો એ સારું શબ્દ છે, સારું ઉપર અનુસ્વાર છે, તો જ્યારે સારું ઉપર અનુસ્વાર હોય તો એનો અર્થ સુંદર, સરસ એવો કરવાનો છે. જો અનુસ્વાર ન હોય સારું ઉપર તો સારું એટલે કે માટે, ને માટે, ખાતર, વાસ્તે એવો અર્થ લેવાનો છે. એટલે આ લેખન રૂઢિ ભાષા શુદ્ધિના મુદ્દામાં ધ્યાનમાં રાખવું જોઈએ કે અર્થભેદ કેવો થતો હોય છે. દ્રોણ, પિતામહ, ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા, ને કર્ણ તેને શુદ્ધ પુત્ર કહેતા પણ જીભ કપાય કેમ ન પડી. શુદ્ધ પુત્ર, શુદ્ધ એટલે સારથી, અંત્ય જેમ ગણીએ તો ચાલે, સારથીનો પુત્ર એટલે શુદ્ધ પુત્ર. કર્ણ આમ તો કુંતીનો પુત્ર, વળી એની સાથે આખી કથા સંકળાયેલી છે. કુમારી અવસ્થામાં એને આ સૂર્યના વરદાનથી એનો જન્મ આપેલો, કર્ણનો કવચ કુંડળ સાથે જન્મેલો. લોક લાજને કારણે એને પાણીમાં વહેતો કરી દીધેલો અને એ રાધાને એ મળેલો, એટલે રાધેય કહેવાનો એક સારથી ને ત્યાં ઉછેર થયો. આ બધી કથા તમે જાણો છો. શુદ્ધ પુત્ર કહેતા જીભ કેમ કપાય કેમ ન પડી. તો દ્રૌપદી સ્વયંવરની અંદર ની કથા સાથે આ જીભ કપાય કેમ ન પડી એનો ઉલ્લેખ જોઈ શકાય છે. દ્રૌપદી સ્વયંવરમાં 1 થી 1 એવા ધનુર્ધર આવેલા, ત્યારે
પેલું મત્સ્ય વેદ કરવાનો હતો, કોઈનાથી એ શક્ય ન હતું બનતું. શરત તરીકે કર્ણ ઉભો થાય છે ત્યારે દ્રૌપદી ના પાડી દે છે, આ શુત પુત્ર છે, એને હું સ્વીકારીશ નહીં. ત્યાં કર્ણનું અપમાન કરેલું, અને આ અપમાનનો બદલો મહાભારતના યુદ્ધમાં કૌરવો ને કર્ણ લઈ રહ્યા હતા. યુદ્ધ થવાનું આ મેન કારણ ગણી શકાય છે કે અપમાન છે એ વિષ બનીને પાછું ડંસતું હોય છે. કે જીભ કપાય કેમ ના પડી, અમારા મોટા ભાઈના પણ તે ન રહ્યા, અમે ન રહ્યા. કેટલાનું લોહી રેડ્યું. લોહી રેડવું રૂઢિપ્રયોગ છે. લોહી રેડવું એટલે કે હત્યાઓ થવી. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. નારદ કહે, અરે રાજલક્ષ્મીને તો તમે રાત દી ઝંખ્યા કરી છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવવા એટલે ઈચ્છા રાખવી રૂઢિપ્રયોગ છે મિત્રો. યુધિષ્ઠિર કહે છે, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લડવાડ કરે એમ અમે લડી મર્યા. બધા લડ્યા કૌરવ સામે. એ જાણે કે પાશવી કૃત્ય, પશુ જેવું કૃત્ય છે. કૂતરાઓ ટુકડા માટે લડે, એમાં જમીનના ટુકડા માટે ભાઈઓ અંદરો અંદર કટલેઆમ થાય. એ યુધિષ્ઠિરને ગમતું ન હતું. નારદ કહે, તો લડ્યા વગર તે કઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? યુધિષ્ઠિર કહે, તો એના વગર ચાલત. આજે પણ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. વિટંબણા એટલે કે મુશ્કેલી. જોજો શબ્દભેદ અર્થભેદ સમજો ખાસ. વિટંબણા અને વિટંબના. વિટંબના એટલે કે મશ્કરી છે. વિડંબના એક શબ્દ છે વિડંબના. વિડંબના એટલે કે મશ્કરી. વિટંબણા એટલે કે મુશ્કેલી. નારદ કહે, તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? ખરા નિપાત છે. દ્રષ્ટિ. અહીં દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ એટલે જોવું એવું નથી. દ્રષ્ટિ એટલે કે વિચાર સરણી. આ ખાસ ધ્યાનમાં રાખજો. યુધિષ્ઠિર કહે, એમણે મારા માટે ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભોગવું હોય તો ભલે આ રહ્યું રાજ, ખાય પીએ મજા કરે. હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી ક્લેવર છોડીએ. ક્લેવર એટલે કે શરીર, વપુ. આવો સમાનાર્થી શબ્દ ગાત્ર જોઈ શકાય છે. અર્જુન કહે, જોઈ લ્યો આ અનુપમ કાયરતા. અહીં ગાય સ્તુતિ છે. ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે. અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો, એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. યુધિષ્ઠિર કહે, એ તો તારા મારા પરાક્રમોનું આ રાજ મુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી અટકીને શું મેળવવાના છીએ? સ્વજન શોણિતે યમુના ગંગા ઉભરાવી, વન વનમાં તપ મંગલ સલીલે ધોષું કલંક કરના. યુધિષ્ઠિર કાવ્યાત્મક ભાષા જાણે કે બોલતો હોય. સ્વજન શોણિત. શોણિત એટલે લોહી. સમાનાર્થી શબ્દ જોશો. શોણિત લોહી, રુધિર,
રક્ત, સ્વજનોનું લોહી એટલે સ્વજન શોણિત, ગંગા યમુના ઉભરાવી, પુષ્કળ લોહી વહેવડાવ્યું એટલે આમ થાય. તપ મંગલ સલીલ, સલીલ એટલે પાણી છે, તપોબળથી પ્રાપ્ત થયેલું એવું મંગલ જલ ને કલંક કે ધોઈ નાખશું, એનાથી પ્રાયશ્ચિત કરશું, પશ્ચાતાપ કરશું, એવું કહેવા માંગે છે. અર્જુન યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહજ નરમ પડીને કહે છે, 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે, હવે તો બધાને નિરાતે જંપવા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી? ભીમ મર્મથી કટાક્ષ કરતા કહે છે, મોટા ભાઈ, હું તો મંદબુદ્ધિ ગણાઉં, મારે તમને શું કહેવાનું હોય? તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત જ નહીં, ના દારૂણ યુદ્ધ પણ ન થાત, લોહીના આંધણ મુકાત જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ના આવત. મને શી ખબર કે તમારી ક્ષમા ને શાંતિની વાતો આટલી ઊંચે પાતળી ડાળીએ જઈ પહોંચશે. ભીમ છે પેલા યુધિષ્ઠિરને વાત કરે છે નરમાઈથી, જાણે કે સાવ પોતાને કઈ ખબર નથી એમ. વ્યાજ સ્તુતિ કરતા કરતા યુધિષ્ઠિર ઉપર જોરદાર કટાક્ષ અહીં ભીમના પાત્ર દ્વારા થયો છે. યુધિષ્ઠિર કહે, બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ રહીને, અસ્પૃષ્ટ એટલે કે સાવ અજાણ છે, હજી ક્યાં મોડું થયું છે? ભીમ કહે, શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો. યુધિષ્ઠિર કહે, એમ નથી, મહાન પ્રયત્નો કર્યા આપણે બધા હલાહલ ઘોડવામાં જ. હલાહલ, હલાહલ એટલે કે સમાનાર્થી શબ્દ પરીક્ષામાં પૂછી શકાય. હલાહલ એટલે કે વિષ, ઝેર, ગરલ, વખ, આવા ઘણા બધા શબ્દો છે, એ પણ ધ્યાનમાં રાખશું. ભૂલ થઈ તો સુધારીએ, હવે જાગ્યા ત્યાંથી સવાર. કહેવત છે, જાગ્યા ત્યાંથી સવાર, રૂઢિપ્રયોગમાં પણ પૂછી શકાય. જ્યારથી ભૂલ સમજાણી ત્યારથી શરૂઆત એમ સમજી લેવું સારું. ભીમ કહે છે, ભૂલ જ ક્યાં છે? વળી પાછું મર્મમાન કટાક્ષમાં યુધિષ્ઠિરને લે છે હડફેટમાં. અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ કરી બેસો એવા છો તમે તો. દબાણથી કહે છે, હવે જવા દો બધી લાંબી ટૂંકી ને સૌને ઠરી ઠામ બેસવા વેળા હોવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો સમય મળ્યો નથી. દમ લેવો, દમ એટલે કે શ્વાસ. આજ સુધી તમારા કારણે જ આવી મુશ્કેલી વેઠવી પડી છે એમ કહી દે છે. ભીમ આક્રોશ ઠાલવે છે. યુધિષ્ઠિર દુઃખ સાથે નીકળે છે, એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મુર્દા પર પગ મૂકી નગરજનોની દુખી ચીસો વચ્ચે લોહી નીંગળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. મડદાઓ પરથી પસાર થઈને, એની ચીસો પરથી પસાર થઈને લોહી નીંગળતો મુગટ એને નથી પહેરવું. તરત આપણને યાદ આવે પેલો કલિંગના યુદ્ધ પછીનો સમ્રાટ અશોક. એનામાં જાણે કેવું હૃદય પરિવર્તન આવી ગયું કે આ વિજય નથી, લાખોને મારીને મારે આ શાસન ભોગવવું, એ કઈ શાસન છે? યુધિષ્ઠિરને બસ સેમ ટુ સેમ યુધિષ્ઠિરની હાલત આવી થઈ ગઈ છે. એને હવે સમજાય છે કે શાંતિ છે પેલા આવા હત્યાકાંડો કે આવા યુદ્ધથી મળી શકતી નથી. હું તો નિર્ભય માર્ગ પકડેશ, નિર્ભય, ભય વગરનો ને નિર્ભય. પવનનો ગોઠિયો બનીને વનની
કોતરોમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. એ ક્યાં જવા માંગે છે? વનની કોતરોમાં. કોતર શબ્દ છે, આમ તો ભૂગોળનો શબ્દ છે. ઘસારણ બળોને કારણે પૃથ્વીના ઉપરના પડમાં જે ખાડાઓ સર્જાય, જે ગુફાઓ સર્જાય, જમીન ઘસાઈ જાય, ભેખડો સર્જાય, આને શું કહે છે? કોતર કહે છે. કોતરાઈ જવું તે, પણ કોઈ માણસ દ્વારા નહીં. ઘસારણ બળો, તો ઘસારણ બળો ક્યાં ક્યાં હોય ભૌગોલિક કારણોથી? તો ઘસારણ બળોમાં હવા આવે, વાવાઝોડું આવે, પૂર આવે, આવી કુદરતી આફતો છે. એ ધરતીકંપ છે, ભૂકંપ છે, આ જેને કહીએ જ્વાળામુખી છે, આ બધું ઘસારણ બળોમાં બધું જ સમાવિષ્ટ થઈ શકે એમ થાય. સહદેવ ત્યારે કહે છે, તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડી આત્મ શુદ્ધિ થતી નથી. વનવાસ, વનમાં વાસ કરવો તે શબ્દ સમૂહમાં પૂછાયો છે. શબ્દ સામાસિક શબ્દ છે. આત્મ શુદ્ધિ, આત્માની શુદ્ધિ, શુદ્ધિ શબ્દની જોડણી યાદ રાખશો. એ સંસ્કૃત તત્સમ શબ્દ છે. એને કેમ લખશું? શુદ્ધિ. આવી જ રીતની બુદ્ધિ, વૃદ્ધિ, પ્રબુદ્ધ, શુદ્ધ, બુદ્ધ, પ્રબુદ્ધ. તો આવા કેટલાક શબ્દો છે. દ ધ જોડેલો એ સંસ્કૃત તત્સમ શબ્દો છે અને એની જોડણી એ પ્રમાણે તમારે લખવી જોઈએ. મમતા છોડી રાજ ભોગવવામાં શો બાદ છે? મોટા ભાગના રાજાઓએ એ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા મોટા ભાઈ? નકુલ કહે, હું પણ એ જ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. મહાકાલ એટલે શંકર ભગવાન. અહીં સુધી આપણે રાખીએ. નકુલનો સંવાદ ફરી જોઈશું. આપણે આ નાટ્યાંશના પૂર્વાર્ધમાં જોયું કે યુધિષ્ઠિરને ઘણો વિષાદ છે. પાંડવો આખા કૌરવો સામે લડ્યા અને કૌરવોના શરીરનો નાશ કર્યો. એ યુધિષ્ઠિરને એના વેદનાનો મુખ્ય વિષય છે. લડવું જોઈતું હતું એના પાપ સામે અને એના શરીર સામે લડવાડ કરી બેઠા, એ એના દુઃખ છે. મિત્રો, હવે પછી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ભાગ 2 માં ફરી મળીશું. અસ્તુ.